સપાટી પર દર્શના દેશમુખે નીલ રાવ પર નિશાન સાધ્યું। આ સંગઠનનો કોઈ પ્રશ્ન આવતો જ નથી તેવું તેમનું કહેવું છે। આદિવાસીની પીડા જાણવા માટે આદિવાસી હોવું જરૂરી છે। જમીન વિવાદનો સાંસદ ઉકેલ લાવશે તેવી આશા વ્યક્ત કરી। તો નર્મદાનો સાગબારા જંગલ જમીન વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે અને તે મામલે હવે નિવેદનબાજીઓ પણ સામે આવી રહી છે। એક પાછી એક એકબીજા પર આક્ષેપો લાગી રહ્યા છે। આ વચ્ચે હવે દર્શનાબેન દેશમુખ કે જેમણે નીલ રાવ પર નિશાન સાધ્યું છે। જમીનને લઈને વિવાદ આમાં સંગઠનને કોઈ પ્રશ્ન આવતો જ નથી હોતો, કારણ કે આ વિષય જે છે એ સંગઠન નથી પરંતુ જિલ્લાના જિલ્લાના અને એ વિસ્તારના જે માન્ય સાંસદશ્રી છે એમણે આ વિષયને જે લેવાનો છે તે એમણે એ રીતના લીધો છે। એટલે જિલ્લા સંગઠનના પ્રમુખ જે નીલ રાવ છે એ પોતે એવું વિચારતા હોય કે ભાઈ આ બધા પ્રશ્નો હું હલ કરીશ। ભાઈ આદિવાસી વિસ્તાર છે, આદિવાસીના વિસ્તારના પ્રશ્નો આદિવાસી સમાજના જે પ્રતિનિધિઓ છે એ જ હલ કરી શકે, કારણ કે એમની માનસિકતા સમજવા માટે આદિવાસી હોવું જરૂરી છે। નોંધે છે કે સાગબારા ઉમરપાડા જંગલ જમીન વિવાદ મામલે સાગબારાના આદિવાસીઓને જમીન ખેડવા દેવાની માંગ હવે ઉઠી છે। માંગ સાથે સાંસદ મનસુખ વસાવાના ગાંધીનગરમાં ધામા। વનમંત્રી અર્જુન મોઢવાડિયા સાથે 3 વાગ્યે બેઠક। 500 એકર જમીન ખેડાણનો વિવાદ ચાલે છે। 10 ગામના લોકોને જમીન ન ખેડવા દેતા વિવાદ થઈ રહ્યો છે। તો સાગબારાના આદિવાસીઓને જમીન ખેડવા દેવાની માંગ ઉઠી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપક જોડાયા છે। દીપક, હાલ જે આ જમીન વિવાદ ચાલી રહ્યો છે તેને વિસ્તારથી જણાવશો। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે જંગલ જમીનની ખેડાણની સાગબારાની જે વિસ્તાર છે લગભગ 12 થી 13 જેટલા ગામોમાં આ જંગલ જમીન આદિવાસીઓ ખેડી અને પોતાનું ગુજરાન ચલાવે છે। છેલ્લા 15 દિવસથી આ જે તાપી જિલ્લાના જે વન વિભાગ છે અને પોલીસ ખાતું છે એ આ જે વન વિસ્તાર ધરાવતા જે જિલ્લાની જે ખેતી કરતા ખેડૂતો છે તેમને અટકાવવામાં આવ્યા હતા। તેમને પોતાનો ખેડૂતોનો જે પાક હતો એ નષ્ટ કરી દેવામાં આવ્યો છે, જેને લઈ ત્યાંના જે નેતાઓ છે જેમાં રાજકારણ ગરમાયું છે। ખાસ કહી શકાય કે જે સાંસદ મનસુખ વસાવા છે, મનસુખ વસાવાએ અગાઉ પણ 5 દિવસ આગળ હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો અને જે ખાસ કરીને અર્જુન મોઢવાડિયા જે વન મંત્રી છે તેમને પત્ર લખ્યો હતો કે આ જે જંગલ જમીન છેલ્લા 25 વર્ષથી ખેડે છે। 2005 થી જયારે ખેડતા આવતા હોય ત્યારે ખેતી લાયક જમીન હોય અને ખેતી લાયક જમીન જયારે ખેડતા હોય ત્યારે અન્ય નવા જે ખેડૂતો જે ખેડતા હોય છે તેમને અટકાવવા જોઈએ, પરંતુ છેલ્લા 20 વર્ષથી જયારે આ ખેડૂતો પોતાની જમીનને ખેડી રહ્યા છે તેને અટકાવવા જતા જે આદિવાસીઓ છે અને જે વનકર્મીઓ છે તેમના વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। ત્યારે જે મુદ્દો લઈને હાલ એમાં રાજકારણ ગરમાયું। આજે છેલ્લે વાત કરીએ તો જે સાંસદ મનસુખ વસાવા છે જેઓ આદિવાસીઓને લઈ અને ગાંધીનગર સુધી પહોંચ્યા છે। ગાંધીનગરમાં હાલ 3 વાગે એમની કુલ એકમાં મંત્રીઓ જોડે જે બેઠક છે બેઠકમાં નિર્ણય લેવાશે, ત્યારે આ જે ખેડૂતો છે તેમને ખેડૂતોને પોતાનો હક મળે છે કે કેમ એ મુદ્દો છે। પરંતુ એમાં આખી વાત જે છે એ નર્મદા જિલ્લાના ભાજપમાં જ સંગઠનમાં 2 ફાટા પડ્યા છે। જે નીલ રાવ છે જિલ્લા પ્રમુખ છે તેની પર આજે નર્મદાના નાડોદના જે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે એક પ્રતિક્રિયા આપી હતી કે જે નીલ રાવ છે જે આદિવાસીઓની જે વાત કરવા માંગે છે સંગઠન આમાં ના હોય, જે પોતાના મત વિસ્તારના જે નેતાઓ હોય છે તે નેતાઓ દ્વારા જ આ આદિવાસીઓને વેદના સાંભળવામાં આવે છે। અને મનસુખ વસાવા આજે જાતે જ્યારે જ્યાં ગાંધીનગર સુધી રજૂઆત કરવા જતા હોય ત્યારે તેમાં રાજકારણ ના રમવું જોઈએ અને નીલ રાવ જે છે એ આદિવાસીઓની વેદના ના સાંભળી શકે, કેમ કે આદિવાસી નેતા હોય તે આદિવાસીની વેદના સાંભળી શકે એની વાત કરી અને જે નીલ રાવ જિલ્લા પ્રમુખ છે તેની પર નિશાન સાધ્યું હતું। જી બિલકુલ, અને દીપક, કારણ કે રાજકારણ પણ આમાં ભળી ગયું છે, આગળ કેવા પ્રકારની આશા ખેડૂતો રાખી રહ્યા છે અને સાથે સાથે ગાંધીનગર કારણ કે મામલો પહોંચ્યો છે તો ત્યાં કોઈ અપડેટ તેને લઈને? હા, બિલકુલ, ખાસ વાત કહી શકાય કે આજે સવારથી જે સાંસદ મનસુખ વસાવા છે જે પોતાનો મત વિસ્તાર ગણવામાં આવે છે ડીડિયાપાડા અને સાગબારા એ મત વિસ્તાર છે, ત્યારે જ્યારે આદિવાસીઓ છે જે પોતાને જંગલ જમીન ખેડતા જે ઘર્ષણ થયું હતું વનકર્મી તેને લઈ રજૂઆત કરી હતી અને આ જે સાંસદ મનસુખ વસાવા છે આખા બોલા છે જેમને વન વિભાગના અધિકારીઓ અને વન મંત્રી સુધી રજૂઆત કરી છે। ત્યારે આજે એમને 3 વાગે સાયણ સંકુલ વનમાં જેમની મીટિંગ હાલ ચાલી રહી છે ને આ મીટિંગમાં શું નિર્ણય આવે છે એ હાલ થોડી વારમાં મીટિંગ ખતમ પત્યા બાદ જ ખબર પડશે। ત્યારે જેવા સાંસદ બહાર આવશે ત્યારે તેમના દ્વારા ખબર પડશે કે તેમનું નિરાકરણ સુખદ આવ્યું છે કે દુઃખદ આવ્યું છે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ।
હવે વાત કરીએ વડોદરાની, જ્યાં માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. ભાજપ ઉમેદવાર સતીશ પટેલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું, તો કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ પણ ઉમેદવારી નોંધાવી. ભાજપ કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસે રેલી યોજી તો ભાજપે સાદગીથી પ્રક્રિયા પૂર્ણ કરી. યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી છે. 30 જુલાઈએ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટના રોજ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. તો હવે સમાચાર સુરતથી, જ્યાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે પાણી અને વીજળી માટે મુશ્કેલીનો સામનો કરી રહેલા શહેરીજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. જળ સંકટ બાદ લોકોનો રોષ 7મા આસમાને જોવા મળી રહ્યો છે. કાપોદ્રામાં સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હંસાબેન ગજુરા પર સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો. લોકોની રજૂઆત સાંભળવાના બદલે કોર્પોરેટર શાંતિ રાખો કહીને દાદાગીરી કરતા નજરે પડ્યા. તો શહેરીજનોનો રોષ હાલ 7મા આસમાને પહોંચ્યો છે. તે વચ્ચે કોર્પોરેટર કે જેઓ આ સમસ્યા સાંભળવા માટે ગયા હતા પરંતુ દાદાગીરી કરીને પરત આવ્યા, તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ શાંતિ રાખો એવું કહી રહ્યા છે, જેના કારણે જ્યાં હાજર સ્થાનિકો છે તેઓ ઉશ્કેરાયા હતા. નહીં સાહેબ, આ તો અમે તમને વોટ આપીએ ને એટલે તમને કોલ કરીએ છીએ. તમે અમારા ધારાસભ્ય છો, MLA છો, તમે આ રીતથી જવાબ આપી શકો અમને? તો મત આપીએ એટલે તો તમને અને એટલે મત દઈ દીધો એટલે કે મતની વાત જ નથી કરવાની. એટલે વોટ આપ્યો એ અમારો એળે ગયો ને, એળે 5 વર્ષમાં તમે એકવાર દેખાવ છો એનો મતલબ એમ છો. હા સાહેબ, 5 વર્ષ હું સોસાયટીમાં જ રહું છું. હા, અત્યારે તમે રાવ સાહેબ ને કોલ કરીને કહો કે SMG નું છે, SMG માં પાણી એક મશીન મોકલાવે ને પાણી કઢાવે. જો વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો. જો મશીન નહીં આવે, મશીન. તો આપે જે તમે આવી રીતે ઘરેથી પેલા પાણી ટેન્કર પીવાના મંગાવો, બધા પાણી પીવાના બેઠા છે એમને ભૂખા તરસ્યા. આજે કોઈને પાણી નથી ઘરમાં. મત જોઈતા તારો 10 વાર અમને તો ઘરે આવીને તારે હવે તો ઘરે ન અવાય. તો સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પાણી નથી ઓસર્યા. અહીં પૂરના 7 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા. ગોડાદરા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પાણી જોવા મળી રહ્યું છે. દુકાનમાં પાણીથી કરોડો રૂપિયાનું નુકસાન છે. તંત્ર દ્વારા નુકસાનીનું સર્વે કરવામાં આવ્યું નથી. છેલ્લા 7 દિવસથી દુકાનો બંધ રાખવાની નોબત આવી છે. આ વર્ષે દર વર્ષ કરતાં વધારે પાણી આવ્યું હતું. હજુ કોઈ સર્વે કરવા માટે ટીમો આવી નથી કે કોઈ તંત્રની ટીમો પણ દેખાતી નથી, જેના કારણે હાલ વેપારીઓમાં રોષ ભરાયો છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પણ 7મે દિવસે પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે ખાડીના કિનારા પર આવેલી આ માર્કેટ છે અને આ માર્કેટમાં વેપારીઓનો તૈયાર માલ કે જે બેઝમેન્ટના 2 પાર્કિંગોમાં હતો અને પાણી આવતા પાર્કિંગો ડૂબી ગયા છે, જેને લઈને પાર્કિંગમાં તૈયાર માલ હતો એ માલ તમામ ડૂબી જવા પામ્યો છે. જોકે ગ્રાઉન્ડ ફ્લોર પર 200 થી 250 દુકાન આવી છે. રોડ લેવલથી માર્કેટ 2.5-3 ફૂટ ઉપર હોવાને લઈને ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર 2 ફૂટ પાણી આવ્યા હતા, એટલે કે નીચેના જમીનના ભાગે જે માલ હતો એ 2 ફૂટનો બગાડ થયો છે. પણ સૌથી વધારે માલ તૈયાર થઈ માર્કેટના પાર્કિંગમાં તો એ માલ બગડી ગયો છે. ત્યારે વેપારીઓ હવે હજુ પણ કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 7મા દિવસે પણ સતત પાણી નીકળી રહ્યું છે. હું કેમેરામેનને કહીશ કે એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે કે માર્કેટ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી તેનો વિસ્તાર છે. એટલે કે અહીંયા 2 માળ સુધીનું જ્યારે પાણી ભરાયેલું હોય ત્યારે પાણી કાઢવું ખૂબ જ મુશ્કેલ છે. 2-3 પંપ મૂકીને પાણી કાઢવામાં આવી રહ્યો છે. 7 દિવસ થઈ ગયા છે અને હજુ પણ કહી શકાય કે 2 દિવસ પાણી નીકળતા લાગશે. ત્યારે ખાડી કિનારે ખાડી ઉપર બનેલી આ માર્કેટ ગરકાવ થઈ જતા વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના પૂરમાં વાયરલ થઈ રહેલા